હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય સમીકરણો ઉકેલતા હતા. તેમાં અમુક પ્રકાર જોયા હતા, સિમ્પલ મેથડો કે ખૂણા સરખા બનાવવા, વિધેય સરખા બનાવવા, ઓકે, આવા પ્રયત્ન કરવાના હતા. હવે આપણે પર્ટિક્યુલર ઇક્વેશન પર વાત કરીશું. જેમ કે આ પ્રકારનું સમીકરણ આપેલું છે તમને, a cos x પ્લસ b sin x બરાબર c. આનો ઉકેલ મેળવો. ઓકે, આ પ્રકારનું સમીકરણ તમને આપેલું છે. તો આનો ઉકેલ કઈ રીતે મેળવો? પહેલી વસ્તુ તો આની રેન્જ ખબર હોવી જોઈએ તમને. આની રેન્જ અને સામે જે વસ્તુ લખેલી છે એ રેન્જની અંદર હોવી જોઈએ. તો હું પહેલાં આની રેન્જ મેળવું. આ વસ્તુની રેન્જ શું થશે? આની રેન્જ હતી -r થી +r. યાદ કરો, રેન્જ એટલે વિસ્તાર. કે જ્યાં r બરાબર શું હતું? r બરાબર √a² + b². એટલે ડાબી બાજુ જે મેં સમીકરણ લખેલું છે તેની મેક્સિમમ કિંમત √a² + b² હોવી જોઈએ. હવે જો c ની કિંમત, જો c ગ્રેટર ધેન √a² + b², c ગ્રેટર ધેન √a² + b², એટલે કે અહીંયા જે સામે વસ્તુ લખેલું છે એ રેન્જથી વધી જાય છે, તો સમીકરણનો ઉકેલ ન મળે. આ વસ્તુ પહેલાં ચેક કરવાની. ઉદાહરણ તરીકે તમને એક પ્રશ્ન આપું, 3 sin x + 4 cos x. આપણે અહીંયા જ વ્યવસ્થિત લખીએ. ઓકે, પહેલો મુદ્દો આ છે. અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ, 3 sin x + 4 cos x = 5.1. આને ઉકેલો. આવો પ્રશ્ન અથવા આના ઉકેલની સંખ્યા કેટલી? ના ઉકેલની સંખ્યા કેટલી? ઓકે, તો પહેલાં આની રેન્જ મેળવો. ઉકેલની સંખ્યા પૂછી છે ને, તો આની રેન્જ એટલે વિસ્તાર. ઓકે, આનો રેન્જ આવશે -r થી +r, કે જ્યાં r બરાબર √a² + b². ઓકે, તો અહીંયા √3² + 4², એટલે આ થશે 5. તો ડાબી બાજુની મહત્તમ કિંમત 5 આવે છે. અને આ લોકો એવું પૂછે છે કે 5.1 ક્યારે થાય? ક્યારેય ન થાય. આ વધીને 5 જવાબ આપી શકે. જો અહીંયા દેખાય, આ કેટલા આવ્યા? 5. અને આ એનાથી મોટા થઈ ગયા. અહીંયા c ગ્રેટર ધેન √a² + b². માટે આપેલ સમીકરણને ઉકેલ ન મળે. માટે ઉકેલની સંખ્યા 0. ઓકે, પહેલી વસ્તુ આ ટાઈપનું સમીકરણ આપે અને ઉકેલની સંખ્યા પૂછે તો આ ચેક કરી લેવાનું. હવે જો બીજો કેસ એ છે કે c ની કિંમત આની વચ્ચે હોય ને તો જ ઉકેલ મળે. જો આનાથી વધી જાય તો પણ ન મળે. c ની કિંમત √a² + b² થી વધી જાય તો પણ ન મળે. અને c ની કિંમત આનાથી ઘટી જાય તો પણ ઉકેલ ન મળે. આ બંનેની વચ્ચે હોય તો જ ઉકેલ મળે. અને આ બંને વસ્તુને સાથે લખવી હોય ને તો એમ લખાય, |c > √a², b². હું તમને અર્થ સમજાવું. આનો અર્થ શું થાય? |x > a, |x > a, આનો અર્થ થાય x a થી મોટો અને x - a થી નાનો. આપણે આ ઇનઇક્વાલિટીમાં ભણશું, પણ અત્યારે યાદ રાખી લો, ગ્રેટર ધેન હોય તો ધનથી મોટું અને ઋણથી નાનું,
અને અહીંયા લેસ ધેન હોય તો બંનેની વચ્ચે જો આ રીતે હોય મોડ એક્સ લેસ ધેન એ તો એક્સની કિંમત આવે -a થી +a ની વચ્ચે. આ નોંધ કરી લો. તો આ બંનેને તમારે સાથે લખવું હોય, આ બંનેને સાથે લખવું હોય તો આમ લખાય, આ બંને વસ્તુને સાથે લખવું હોય તો આમ લખાય, મોડ c ગ્રેટર ધેન √a² + b². દેખાણું? અહીંયા એક્સની જગ્યાએ c છે અને એની જગ્યાએ √a² + b² છે. અહીંયા ગ્રેટર ધેન હોય તો cની કિંમત ધનથી મોટી અને ઋણથી નાની. કમ્પેરિઝન કરી લેજો, ના નોટ કરી લેજો. ઓકે, હવે બીજી શક્યતા, cની કિંમત આની વચ્ચે હોય ને તો જ ઉકેલ મળે, અથવા તો r હોય તો પણ મળે અને -r હોય તો પણ મળે. તો બીજી વસ્તુ એ થશે કે મોડ c લેસોર ઇક્વલ્સ ટુ એટલે મેં તમને હમણાં શું કીધું કે માઇનસ અને પ્લસની વચ્ચે √a² + b² c √a² + b². ઓકે, કારણ કે આનો વિસ્તાર જુઓ, આનો વિસ્તાર -r થી r, એટલે આ r જ છે. -r થી r ની વચ્ચે હોય તો ઉકેલ મળે. તો કઈ રીતે ઉકેલ મળે? કઈ રીતે ઉકેલ મળે મેળવીએ આપણે. ઓકે, a cos x + b sin x = c. r વડે ભાગી દો. r એટલે શું? √a² + b². તો અહીંયા a/√a² + b² ઇન્ટુ cos x + b/√a² + b² ઇન્ટુ sin x = c/√a² + b². r વડે ભાગાકાર કરી દો. ઓકે, r વડે ભાગાકાર કરી દીધું. હવે અહીંયા આ થઈ જશે a/√a² + b². એટલે આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. જુઓ, આ કાટકોણ ત્રિકોણમાં અહીંયા હું a કહી દઉં અને હું અહીંયા આપણે a નામ આપી દઈએ, થીટાની નજીકનો ખૂણો. આ b તો આ થઈ જશે √a² + b². ઓકે, તો a/√a² + b² એટલે cos થીટા થશે. તો અહીંયા થઈ જશે cos x * cos થીટા. ઓકે, cos x * cos થીટા. અને આ થઈ જશે sin x અને આ થઈ જશે sin થીટા. c/√a² + b². ઓકે, આને થોડી વાર માટે હું cos આલ્ફા કહી દઉં. આ કિંમતો યાદ રાખજો, સાબિતી યાદ રાખવાની જરૂર નથી. તો આ થઈ જશે cos x - થીટા, cos x - થીટા = cos આલ્ફા. ઓકે, cos દૂર કરો તો x - થીટા બરાબર 2nπ ± આલ્ફા. ઓકે, તો અહીંયા x બરાબર આવશે 2nπ + થીટા ± આલ્ફા. ઓકે, તો અહીંથી જુઓ થીટા એટલે શું થાય? તો અહીંથી tan થીટા એટલે થશે b/a. tan થીટા એટલે b/a. તો થીટા એટલે આ tan ને આ બાજુ લાવો તો tan ઇન્વર્સ થશે. અત્યારે આ પૂરતું યાદ રાખી લો, tan ઇન્વર્સ b/a. અને આલ્ફા cos આલ્ફા = c/√a² + b². આ સાબિતી યાદ રાખવાની જરૂર નથી, પણ મેં તમને એક મેથડ દર્શાવી દીધી કે આનો ઉકેલ મેળવવા r વડે ભાગી દેવાનું, બસ. તો આ cos થશે, આ sin થશે. અને બીજી વસ્તુ આમાં યાદ રાખવાનું શું કે મોડ c ગ્રેટર ધેન r, ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું છે, મોડ c ગ્રેટર ધેન r લખી રાખજો. મોડ c ગ્રેટર ધેન r તો ઉકેલ ન મળે, અને મોડ c લેસોર ઇક્વલ્સ ટુ r તો ઉકેલ મળે. ઓકે, લેસોર ઇક્વલ્સ ટુ r એટલે -r અને +r ની વચ્ચે. આટલું યાદ રાખવાનું છે. અહીંયા લખ્યું જ છે, જો લેસોર ઇક્વલ્સ ટુ એટલે માઇનસ ને પ્લસની વચ્ચે. ઓકે, એક બેઝિક ક્વેશ્ચન કરીએ પછી ઉકેલીએ આપણે સમીકરણને. પ્રશ્ન આપેલો છે તમને આ રીતે કે k cos x
માઇનસ 3 sin x ઇક્વલ્સ ટુ k+1 નો ઉકેલ મળે છે, તો k બિલોંગ્સ ટુ કેટલા? ઓકે, આપણે k બિલોંગ્સ ટુ મેળવવાના છે. અને ઉકેલ ક્યારે મળે? ચલો આ ઇક્વેશનમાંથી એ બોલો પહેલાં તો. એ એટલે કોસનો સહગુણક, k cos x માઇનસ 3 sin x ઇક્વલ્સ ટુ k+1. ઓકે, અહીંયા એ કેટલો થશે? એની કિંમત k, બીની કિંમત -3, બી એટલે સાઇનનો સહગુણક, અને સીની કિંમત k+1. ઓકે, અને અહીંયા ઉકેલ ક્યારે મળે? આર શું થશે? આર રૂટ k² + 9 a² + b². ઓકે, આપેલ સમીકરણનો ઉકેલ મળે, આપેલ સમીકરણનો ઉકેલ મળે તે માટે શું હોવું જોઈએ? ઉકેલ મળે તે માટે આ શરત હોવી જોઈએ. દેખાય છે? અથવા આ મોડ c લેસર ઇક્વલ્સ ટુ r, મોડ c લેસર ઇક્વલ્સ ટુ r. ઓકે, c એટલે માનાંકમાં k+1, અથવા તો તમે આમ પણ લખી શકો મોડ c લેસર ઇક્વલ્સ ટુ r એટલે c ની કિંમત -r અને +r ની વચ્ચે. આ જે લખ્યું છે તે જ લખ્યું છે. ઓકે, -r અને +r ની વચ્ચે. r એટલે c એટલે અહીંયા k+1 છે, r એટલે શું છે? રૂટ કે, અથવા અહીંયા જ મૂકી દો માનાંકમાં, આ થોડું લેન્ધી થશે. c એટલે માનાંકમાં k+1 લેસર ઇક્વલ્સ ટુ r એટલે રૂટ k² + 9, રૂટ k² + 9. ઓકે, ચલો હવે અહીંયા ઇનઇક્વાલિટી સોલ્વ કરો. બંને બાજુ વર્ક કરી દો તો k+1 લેસર ઇક્વલ્સ ટુ k² + 9. ઓકે, તો અહીંયા k² - k અને અહીંયા થઈ જશે k² - k ને +8 ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0. ઓકે, 1 મિનિટ ક્વેશ્ચન ચેક કરી લઈ. ક્વેશ્ચનમાં આપેલું છે. ઓકે, રેડી છે ક્વેશ્ચન. k cos x 3 sin x જ છે. 1 મિનિટ, આપણે ક્યાં મિસ્ટેક કરી છે? k cos x -3 sin x જ આપેલું છે. k+1 a બરાબર k, b બરાબર -3 આ પણ બરાબર છે. ઓકે, હા, અહીંયા વર્ગ કરશો તો અહીંયા આ રીતે આવશે. માય મિસ્ટેક. તો k² + 2k + 1 લેસર ઇક્વલ્સ ટુ k² + 9. તો k² કેન્સલ. 2k લેસર ઇક્વલ્સ ટુ 8. ઓકે, 2k લેસર ઇક્વલ્સ ટુ 8. તો અહીંથી આવશે k લેસર ઇક્વલ્સ ટુ 4, યાની એટલે કે k ની કિંમત 4 થી નાની, એટલે -∞ ટુ 4. છતાં પણ ચેક કરી જોવાની તમારે મૂકીને. અહીંયા 4 મૂકો તો 5 થશે. ઓકે, આ કિંમત મૂકીને તમારે છતાં ચેક કરી લેવાનું. કોપી કરો, પછી ક્વેશ્ચન જોઈએ. ઓકે, ક્વેશ્ચન સોલ્વ કરીએ આના પરના.
Okay, first question, sin x plus 2 cos x. Sin x plus 2 cos x is equals to root 5. Sin x plus 2 cos x equals to root 5. ઓકે, આર મેળવી લો પહેલાં તો. એ બરાબર 2, બી બરાબર 1. આ ઓલ્ટરનેટ પણ લખી શકો. તો અહીંયા આર આવશે 4 + 1 રૂટ 5. ઓકે, આર જે છે આર કરતાં આ વસ્તુ મોટી ન હોવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. સરખી હોય તો ચાલશે. મેં શું કીધું હતું, જો કિંમત આ મોટી થઈ જશે તો ઉકેલ નહીં મળે, પણ અહીંયા સરખી છે એટલે ઉકેલ મળશે. તો શું કરવાનું, તમારે આર વડે આપેલ સમીકરણને ભાગી દેવાનું. 2 cos x પ્લસ sin x બરાબર રૂટ 5 આપ્યું છે. ઓકે, તો આર વડે ભાગી દો. આર વડે ભાગી દેશો, આર વડે ભાગતા આપેલ સમીકરણને આર વડે ભાગતા તો અહીંયા 2/√5 cos x પ્લસ 1/√5 sin x ઇક્વલ્સ ટુ 1. ઓકે, તો આને હું cos આલ્ફા કહી દઉં. તો cos આલ્ફા cos x, આને હું sin આલ્ફા કહી દઉં. આ cos થશે તો આ ઓટોમેટિક sin થઈ જશે. કઈ રીતે જુઓ, અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવીએ. આ 2, આ 1, આ આલ્ફા, તો આ રૂટ 5 થાય. જુઓ, મેં 2/√5 ને શું કીધું, cos આલ્ફા. cos આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2/√5. તો ઓટોમેટિક sin આલ્ફા શું થઈ જશે, sin આલ્ફા 1/√5. દેખાય? તો આ થઈ જશે sin આલ્ફા sin x, અને આને 1 જ રહેવા દો અત્યારે. તો આ થઈ જશે cos આલ્ફા માઇનસ એક્સનું સૂત્ર ઇક્વલ્સ ટુ 1. ઓકે, 1. તો આને લખાય cos, અથવા એમ વિચારો cos 1 ક્યારે થાય. ચલો જવા દો ને, cos 1 ક્યારે થાય. cos 1 ક્યારે થાય, એકમ વર્તુળ યાદ કરો. 0 એ નહીં ભાઈ, વ્યાપક ઉકેલ જોતો છે આપણે. અહીંયા 1 થાય ને અહીંયા આવે 2n પાઈ, માટે આલ્ફા માઇનસ એક્સ બરાબર 2n પાઈ, અથવા અહીંયા એક્સ માઇનસ આલ્ફા લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. cos યુગ્મ વિધેય છે. આલ્ફા માઇનસ એક્સ બરાબર 2n પાઈ, n બિલોંગ્સ ટુ z. તો x બરાબર અહીંયા આવશે આલ્ફા માઇનસ 2n પાઈ. ઓકે, કે જ્યાં આલ્ફા બરાબર tan આલ્ફા શું થશે, જ્યાં tan આલ્ફા થશે 1/2. 1/2, તો આલ્ફા બરાબર tan ઇન્વર્સ હાફ. ઓકે, આ પ્રશ્નને ઉકેલવાની એક રીત આ છે. બીજી રીત આ એના સોલ્યુશનમાં જ છે. બીજી રીત તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ ખૂણો x, તો અહીંયા sin x નું સૂત્ર, આ ખૂણો x હોય તો અહીંયા થઈ જશે આ 2 tan x/2, આ 1 માઇનસ tan સ્ક્વેર x/2, અને આ 1 પ્લસ tan સ્ક્વેર x/2. આ સેકન્ડ મેથડ માટે છે. આ બીજી મેથડ માટે છે. સેકન્ડ મેથડ માટે જો આપણે સૂત્ર બનાવીએ, આવું વર્ગમૂળ ને એવું ન આપેલું હોય ને ત્યારે બીજી મેથડ યુઝ કરી શકો. આ મેથડ તો ઓલરાઉન્ડર છે, આ મેથડ પણ યુઝ કરી શકો. ઓકે, પણ આમાં જ બીજી મેથડ, તો કે sin x નું સૂત્ર અહીંથી શું થશે, સામેની બાજુ 2 tan x/2, આ x હોય તો અહીંયા x/2 આવે, આ 2x હોય તો અહીંયા x આવે. 2 tan x/2 અપોન 1 પ્લસ tan સ્ક્વેર x/2. આને શોર્ટ કરી દો. હજી tan x/2 ને હું t કહી દઉં, 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર. પણ જો અહીંયા 2x હોય તો અહીંયા x આવશે. જોજો, sin x ની કિંમત આ થશે. cos x ની કિંમત અહીંથી શું થાય, 1 માઇનસ tan સ્ક્વેર x/2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર x/2. પાસેની છેદમાં કર્ણ,
એટલે 1 માઇનસ ટી સ્ક્વેર છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. ઓકે, અહીંયા લખી નાખું કે જ્યાં 10x/2 બરાબર મેં શું લીધા છે? ટી. ઓકે, આનો ઉપયોગ કરીને પણ આ પ્રશ્ન ગણી શકો. જોઈએ પ્રશ્ન એ જ ટાઈપનો. 3 cos x. બીજો પ્રશ્ન 3 cos x પ્લસ 4 sin x બરાબર 5. ઓકે, એક મેથડ તો આ આર વડે ભાગી દેવાની, અને બીજી મેથડ આ. મૂકો કોસની કિંમત મૂકો. શું થાય કોસની કિંમત? 1 માઇનસ ટી સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર. ઓકે, પ્લસ 4 સાઇનની કિંમત મૂકો. સાઇનની કિંમત શું થશે? 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર ઇક્વલ્સ ટુ 5. ઓકે, તો અહીંયા સાદુરૂપ આપીએ 3 માઇનસ 3t સ્ક્વેર પ્લસ 8t 5 પ્લસ 5t સ્ક્વેર. ઓકે, ચલો હવે અહીંયા થઈ જશે સમીકરણ શું બનશે? 8t સ્ક્વેર 8t સ્ક્વેર માઇનસ 8t 1 મિનિટ 3 cos x પ્લસ 4 sin x ઇક્વલ્સ ટુ 5. કોસની કિંમત 3 માઇનસ 3t સ્ક્વેર 4 sin x. ઓકે, 5 પ્લસ 5t સ્ક્વેર. અહીંયા 8t સ્ક્વેર માઇનસ 8t અને 5 માઇનસ 3 પ્લસ 2 0. ઓકે, 4t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 1 બરાબર 0. 4t સ્ક્વેર માઇનસ 4t પ્લસ 1 બરાબર 0. 2 કોમન કેન્સલ. ઓકે, આ તો પૂર્ણ વર્ગ પદાવલી. 2t માઇનસ 1નો વર્ગ બરાબર 0, માટે 2t માઇનસ 1 બરાબર 0. તો t બરાબર અહીંયા થઈ જશે હાફ. તો t એટલે શું હતું? 10x/2. t એટલે 10x/2. હવે મેં શું કીધું હતું? હાફ. 10x/2 હોય તો સામે 10 હોવું જોઈએ, પણ આ 10ની કઈ કિંમત છે એ તમને ખબર નથી. તો તમારે કંઈ નહીં કરવાનું, આને 10 આલ્ફા કહી દેવાનું. આને શું કહી દેવાનું? 10 આલ્ફા. 10x/2 બરાબર 10 આલ્ફા. જો તમને વેલ્યુ ખબર ન હોય તો આને મેં 10 આલ્ફા કહી દીધું. જો અહીંયા √3 હોત, તો √3ને તમે શું લખે? 10π/3, કારણ કે એ કિંમત તમને ખબર છે, પણ ખબર નથી તો હાફને મેં 10 આલ્ફા કહી દીધું. હવે બે બાજુથી 10 દૂર કરો તો x/2 બરાબર nπ પ્લસ આલ્ફા. તો x બરાબર 2nπ પ્લસ 2 આલ્ફા. ઓકે, જ્યાં n બિલોંગ્સ ટુ z અને આલ્ફા બરાબર 10 આલ્ફા, જ્યાં 10 આલ્ફા બરાબર શું થશે? 10 આલ્ફા બરાબર થશે હાફ. એટલે કે આલ્ફા કેટલું થાય? 10 ઇન્વર્સ હાફ. ઓકે, પછી છેલ્લે આવું લખી દેવાનું. અહીંયા 1/3 હોય તો પણ એને 10 આલ્ફા જ કહી દેવાનું. ઓકે, તો આ બે મેથડથી પ્રશ્ન ઉકેલી શકો. આ પ્રશ્ન પણ આર વાળી મેથડે ઉકેલી શકો. બંને માટે કોઈ પણ મેથડ અનુકૂળ છે. ઓકે, અમુક આવા પ્રશ્ન તમે પ્રયત્ન કરો. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન 2√2 cos x 2√2 cos x પ્લસ sin x ઇક્વલ્સ ટુ 3. ઓકે, આનો આન્સર આવશે 2nπ x બરાબર 2nπ પ્લસ આલ્ફા n બિલોંગ્સ ટુ z, કે જ્યાં આલ્ફા બરાબર 10 ઇન્વર્સ 1/2√2. એટલે કે અહીંયા સામે કદાચ 1/2√2 એવું આવતું હશે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન sin x પ્લસ 10x/2 બરાબર 0. ઓકે, તો આનો આન્સર આવશે x બરાબર 2nπ n બિલોંગ્સ ટુ z. આમાં કંઈ નહીં કરતા, આ સૂત્ર મૂકી દેજો 2t/1 + t² વાળું. ઓકે, 2t/1 + t² વાળું, અને આ તો t જ છે.
ચલો નેક્સ્ટ. થર્ડ ક્વેશ્ચન. √3 sin theta minus cos theta equals to √2. આર વાળી મેથડથી કરો તો પણ ચાલશે, અને આ મેથડથી કરો અને જો સમીકરણના અવયવ ન પડે તો ડેલ્ટાથી અવયવ પાડી દેવાના. ડેલ્ટા બરાબર b² - 4ac વાળો ઉપયોગ કરીને. ઓકે, અવયવ ન પડે તો, અવયવ પડી જાય તો કોઈ ચિંતા જ નથી. તો આનો આન્સર આવશે n pi પ્લસ π/6 -1 n ઘાત π/4 n belongs to z. જો અહીંયા આવો આન્સર આવ્યો છે -1 n ઘાત, એટલે આ લોકોએ સાઇનમાં બનાવ્યું હશે. સાઇનમાં એટલે જો અત્યારે મેં અહીંયા શેમાં બનાવ્યું? કોસમાં બનાવવું હોય તો કોસની બાજુમાં કોસ મૂકવાનું. અહીંયા મારે સાઇનમાં બનાવવું હોય તો પણ બને. સાઇનમાં કઈ રીતે બને સર? આને સાઇન કહી દેવાનું, તો આ ઓટોમેટિક શું થઈ જાય? કોસ થઈ જાય, તો પણ ચાલે. એવી જ રીતે અહીંયા જવાબ n pi પ્લસ વાળો જવાબ સાઇનમાં આવે છે. તો આવો જવાબ લાવવા માટે તમને ખ્યાલ છે કે આવો જવાબ સાઇનમાં આવે છે, તો અહીંયા સાઇનની બાજુમાં સાઇન બનાવો તો પણ ચાલે. ખ્યાલ આવે? સાઇનનું સૂત્ર બનાવવું હોય તો સાઇનની બાજુમાં તમારે અહીંયા કોસ બનાવવું પડે. તમે ટૂંકમાં અહીંયા જે સંખ્યા બને, તમારે જો કોસનું સૂત્ર બનાવવું હોય તો કોસની બાજુમાં કોસ લખવાનું, અને અહીંયા સાઇનનું સૂત્ર બનાવવું હોય તો સાઇનની બાજુમાં કોસ લખવાનું. ઓકે, થોડો અલગ જવાબ પણ આવી શકે, પણ અંદરની સંખ્યાઓ સરખી હોય. ઓકે, એવી જ રીતે નેક્સ્ટ પ્રશ્ન છે 5 sin theta plus 2 cos theta equals to 5. ઓકે, આનો જવાબ આવશે આન્સર 2n pi plus π/2 n belongs to z, અને અથવા 2n pi plus 2 alpha, બંને આન્સર આવવા જોઈએ. આલ્ફા બરાબર tan inverse 3/7 n belongs to I. ઓકે, તો વ્યવસ્થિત પ્રયત્ન કરજો. આ મેથડ એપ્લાય કરો તો પણ, અને આ મેથડ એપ્લાય કરો તો પણ. ઓકે, આટલું કોપી કરી લો અને પછી આ 4 પ્રશ્ન પ્રયત્ન કરો. કોપી.